जय श्री कृष्णा। श्रीमद् भागवत महापुराण अष्टम स्कंद अध्याय 6। અમૃત માટે દેવો તથા અસુરોનો મહા ઉદ્યમ, સમુદ્ર મંથન કથા। શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, દેવગણોએ એ રીતે સ્તુતિ કરી એટલે સર્વના ઈશ્વર અને ઉદય પામતા હજાર સૂર્યના જેવી કાંતિવાળા ભગવાન શ્રી હરિ તેઓની આગળ પ્રગટ થયા। તે વેળા ભગવાનના એ તેજથી જ સર્વ દેવોના નેત્રો એવા અંજાઈ ગયા કે જેથી તેઓ આકાશ, દિશા, પૃથ્વી પોતાને પણ જોઈ શક્યા નહીં, તો ભગવાનને ક્યાંથી જોઈ શકે? કેવળ બ્રહ્માએ તથા ભગવાન શંકરે તે પરમાત્માના શરીરના દર્શન કર્યા કે જે શરીર સ્વચ્છ મરકતમણી જેવું શ્યામ, કમળના મધ્યભાગ જેવા લાલ નેત્રોવાળું, તપાવેલા સુવર્ણ સમાન પ્રકાશતા પિતાંબરથી શોભતું, સર્વાંગે પ્રસન્ન અને સુંદર મનોહર મુખવાળું, સુંદર ભ્રુકુટીવાળું, ઉત્તમ મણિઓથી જડેલા મુકુટ તથા બે બાજુબંધો વડે શોભતું, કાનના આભૂષણોથી શોભતા બે ગાલ વડે મુખ કમળથી શોભતાથી યુક્ત, કંદોરા, કડા, હાર અને ઝાંઝરોથી શોભાયમાન, કૌસ્તુભમણીના આકારની તથા વનમાળાની શોભા ધારણ કરતું અને સુદર્શન આદિ મૂર્તિમાન પોતાના શસ્ત્રોથી સેવાતું હતું। ભગવાનનું એ સ્વરૂપ જોઈ બ્રહ્મા તથા શંકરે સર્વ દેવગણોની સાથે પૃથ્વી પર પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ને પછી એ પરમ પુરુષની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી। બ્રહ્મા સ્તુતિ કરે છે, જેમનો જન્મ, સ્થિતિ કે નાશ કદી થતો જ નથી, સર્વ ગુણોથી જે રહિત છે, મોક્ષ સુખના સમુદ્ર છે, સૂક્ષ્મ કરતાં પણ અતિ સૂક્ષ્મ છે, અને જેમનું સ્વરૂપ અમાપ છે, તે મહાપ્રભાવવાળા આપને અમારા વારંવાર નમસ્કાર હો। હે પુરુષ શ્રેષ્ઠ, આપનું આ સ્વરૂપ કલ્યાણની ઈચ્છાવાળા પુરુષોને વૈદિક તથા તાંત્રિક ઉપાયોથી સર્વદા પૂજ્ય છે। આપના સ્વરૂપમાં હે વિધાતા, હું મારા સહિત ત્રણેય લોકને જોઉં છું, કારણ કે આપની આ મૂર્તિમાં બધા જગત રહ્યા છે। આ જગત સર્વ પ્રકારે સ્વતંત્ર એવા આપ વિશે પ્રથમ લીન હતું, મધ્યમાં દેખાય છે અને અંતમાં પણ એ ફરીથી આપમાં લીન થશે। કેમ કે જેમ ગડાનો આદિ, મધ્ય તથા અંત માટી છે, તેમ આ જગતના આદિ, મધ્ય તથા અંત પણ આપ છો, અને સર્વથી પર એવી માયાથી પણ પર છો। આપે પોતાને સ્વાધીન પોતાની માયાથી આ જગત સર્જી તેમાં પ્રવેશ કર્યો છે, અને તેથી જ વિવેકી યોગી પુરુષ ગણોનો પરિણામમાં પણ આપને મનથી નિર્ગુણ જ જુએ છે। જેમ મનુષ્યો ઉપાયો વડે લાકડામાંથી અગ્નિ, ગાયોમાંથી ઘી, પૃથ્વીમાંથી અન્ન, જળ તથા ઉદ્યમ કરી આજીવિકા મેળવે છે, તેમ વિદ્વાન પણ બુદ્ધિથી દેહાદિ ગુણોમાં આપને પ્રાપ્ત કરે છે અને વર્ણવે છે। હે નાથ, હે પદ્મનાથ, ઘણા લાંબા કાળથી અમે આપને ઈચ્છતા હતા, ને આજ આપને પ્રત્યક્ષ પ્રગટેલા જોઈ અમે સર્વ જેમ ગંગાના જળને પામી દાવાનળથી પીલાયેલા હાથીઓ શાંતિ પામે તેમ શાંતિ પામ્યા છીએ। હે અંતરાત્મન, બહાર અને અંદર સર્વના સાક્ષી આપને બીજાઓને શું જાણવાનું હોય? માટે સમગ્ર લોકનું પાલન કરનારા અમે લોકપાલો જે કાર્ય માટે આપના ચરણ મૂળમાં આવ્યા છીએ તેને આપ પૂર્ણ કરો। હે ઈશ્વર, હું શંકર, દેવો વગેરે તથા દક્ષ આદિ પ્રજાપતિઓ અગ્નિથી જુદા જણાતા તેના તણખલાઓની પેઠે આપથી જુદા જાણીએ છીએ, તે અમે અમારું કલ્યાણ શું જાણી કરી શકીએ? નથી જ જાણતા, માટે આપ જ બ્રાહ્મણો તથા દેવોના સુખનો ઉપયોગ કરો। શ્રી સુખદેવજી બોલ્યા, એમ બ્રહ્મા વગેરે સ્તુતિ કરી એટલે ભગવાને તે જ પ્રમાણે તેઓના હૃદય એટલે એમને કંઈ સલાહ આપો એવા વિચારને જાણી લઈ બે હાથ જોડીને ઊભેલા અને સર્વ ઇન્દ્રિયોને જેમણે વશ કરી હતી એવા તે દેવોને મધ જેવી ગંભીર વાણીથી કહ્યું। દેવોના ઈશ્વર તે ભગવાનના એકલા જ દેવોનું કાર્ય કરતા સમર્થ હતા, તો પણ સમુદ્ર મંથન વગેરે કરી વિહાર કરવાની તેમને ઈચ્છા હતી, તેથી દેવોને તેમણે આ પ્રમાણે કહ્યું।
શ્રી ભગવાન બોલ્યા, અહો હે બ્રહ્મા, હે શંકર અને હે દેવો, તમે બધા સાવધાન થઈ મારું કહેવું સાંભળો. હે દેવો, તે પ્રમાણે કરવાથી તમારું કલ્યાણ થશે. તમે અહીંથી જાઓ અને પ્રથમ તો દૈત્યો તથા દાનવો સાથે સંધિ કરો, કારણ કે હમણાં તે દૈત્ય દાનવો ઉપર કાળની કૃપા છે. માટે જ્યાં સુધી તમારો અભ્યુદય ન થાય ત્યાં સુધી તમે તેમની સાથે સંધિ કરો. હે દેવો, જ્યારે કોઈ મોટું કાર્ય કરી લેવાનો પ્રસંગ હોય ત્યારે શત્રુઓ સાથે પણ સંધિ કરવી જોઈએ. પછી કાર્યસિદ્ધિ થઈ જાય એટલે એક સર્પે જેવું ઉંદર સાથે વર્તન કર્યું હતું એવું વર્તન કરવું. તમે અમૃત ઉત્પન્ન કરવા જલ્દી પ્રયત્ન કરો કે જે અમૃત પીવાથી મૃત્યુથી ઘેરાયેલા પ્રાણી અમર થાય છે. હે દેવો, બધા વેલા, ઘાસ, લતાઓ તથા ઔષધિઓને સમુદ્રમાં નાખી મંદરાચલ પર્વતનો રવૈયો અને વાસુકી નાગને નેતરું કરી આળસ છોડી મારી સહાયથી સમુદ્ર મંથન કરો. તમારા એ કાર્યમાં દૈત્યોને તો કેવળ પરિશ્રમ જ પડશે, ફળ તો તમને જ મળશે. હે દેવો, તે અસુરો જે કંઈ ઈચ્છા કરે તેમાં તમે સંપત્તિ આપજો, કારણ કે હર કોઈ કાર્ય જેવા શાંતિ કે સલાહથી થાય છે તેવા ઉતાવળથી કે વિરોધ કરવાથી થતા નથી. એ સમુદ્રમાંથી કાલકૂટ નામનું ઝેર ઉત્પન્ન થશે, પણ તેથી તમે ડરશોમાં અને કોઈ વસ્તુ માટે લોભ, ક્રોધ કે લાલચ કદી કરશો નહીં. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, દેવોને એમ કહી ભગવાન પુરુષોત્તમ તેઓના દેખતા અદ્રશ્ય થયા, કેમ કે તે ભગવાન તો પોતાની ઈચ્છા અનુસાર ગતિવાળા અને સર્વના ઈશ્વર છે. પછી બ્રહ્મા અને શંકર તે ભગવાનને નમસ્કાર કરી પોતપોતાના ધામમાં ગયા અને દેવતાઓ બલિરાજા પાસે ગયા. દેવતાઓ શત્રુઓ હતા, છતાં તેઓ યુદ્ધ માટે તૈયાર થઈને આવ્યા ન હતા. તો પણ પોતાના સેનાપતિઓને તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થયેલા જોઈ યશસ્વી બલિરાજાએ તેઓને અટકાવ્યા, કારણ કે તે સંધિ તથા યુદ્ધકાળને જાણતો હતો. પછી અસુર સેનાપતિઓથી રક્ષાતા, ઉત્તમ રાજ્ય લક્ષ્મીથી સેવાતા ને જેણે સમગ્ર લોકોને જીત્યા હતા એવા ત્યાં બેઠેલા બલિરાજા પાસે દેવતાઓ ગયા. મહાબુદ્ધિમાન ઇન્દ્રે સુંદર વાણીથી બલિરાજાને શાંત પાડી ભગવાન પુરુષોત્તમ પાસેથી પોતે શીખ્યો હતો તે સર્વ સમુદ્ર મંથન સંબંધી વૃતાંત તેને કહ્યું. એટલે દૈત્ય બલિરાજાને તથા બીજા જે અસુર રાજાઓ સંભર, અરિષ્ટેક, નેમી વગેરે ત્યાં હતા તેઓને તેમજ બીજા પણ ત્રિપુરવાસી દાનવોને તે ગમ્યું. હે શત્રુતાપન રાજા, પછી પરસ્પર ઠરાવ કરી જેઓએ મિત્રતા કરી હતી એવા દેવો તથા દૈત્યોએ અમૃત માટે મોટો ઉદ્યમ કર્યો. તેઓ શક્તિવાળા, ભૂંગવળ જેવી લાંબી ભુજાઓવાળા અને મદોમંત હતા. તેથી બળથી મંદરાચલ પર્વતને ઉપાડી ગર્જના કરતા સમુદ્ર તરફ તેને લઈ જવા લાગ્યા. પણ ઇન્દ્ર તથા બલિરાજા આદિ દેવો અને દૈત્યો ઘણે દૂર સુધી તે પર્વતનો ભાર ઉપાડવાથી થાકી જઈ આગળ ઉપાડી જવા અસમર્થ થયા અને થાકને વશ થઈ માર્ગમાં જ તે પર્વતને પડતો મૂક્યો. એ વેળા ત્યાં પડતા તે સોનાના પર્વતે અનેક દેવો તથા દૈત્યોને મોટા ભારથી ચગદી નાખ્યા. એ પછી એ રીતે જેઓના બાહુઓ, સાથળો તથા ડોક ભાંગી ગયા હતા એવા તે દેવ દૈત્યોના મન પણ ઉત્સાહ રહિત થયા. તે જાણી ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા અને પર્વતના પડવાથી ચગદાયેલા દેવ તથા દાનવોના કૃપા દ્રષ્ટિ જોઈને જીવડાવ્યા અને તેમણે પ્રથમના જેવા થાક અને ઘા વિનાના કર્યા. પછી એક હાથે રમતમાં પર્વતને ગરુડ ઉપર ચડાવી પોતે પણ તેના પર બિરાજી દેવો તથા અસુર ગણો સાથે ક્ષીર સમુદ્ર ઉપર ગયા. ત્યાં કાંધ ઉપરથી પર્વતને ઉતારી જળ પાસે તેને મૂકી પક્ષીરાજ ગરુડ શ્રી હરિની રજા મળવાથી ગયો. શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય 6 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.